એક ગામની ભાગોરની અંદર સંત મહાત્મા આયેલા નટુભાઈ ચોતરે ધૂણું ધખાઈને બેઠા. નાનો નાનો છોકરો અહીંયા લખોટીઓ રમતો હતો. મહાત્માએ નાનો નાનો છોકરાને બોલાવીને કહ્યું કે હોંભરો છો તા કે લોઢાના ટુકડા કશાક હોય લેતા આવો કે કેમ કે લેતા તાઓ. નાનો નાનો લખોટીઓ રમતો છોકરો ઘેર આવ્યો ને ખપડો દાંતેડો લઈને નાઠો. કઈ ખૂંટા પડ્યા હતા, કઈક આવડા ખીલા પડ્યા હતા, ખપડો દાંતેડો લઈને નાઠા. મહાત્મા જે બેઠા હતા એ મહાત્માએ દાંતેડા ને પેલું અડાર્યું કશું, દાંતેડું હોનાનું થઈ ગયું. નાના નાના કકડા હતા આ બધા મહાત્માએ અડાર્યો, હોનાનો થઈ ગયો. જગદીશભાઈ આ મહાત્મા કન પારસમણી હતો. લોઢા નડારે ને લોઢું હોનાનું થઈ જાય. છોકરો દાંતેડો ખપડો આખા ગામમાં લઈને રમે. ધોરા માથા વાળા, મૂછો વાળા, ભણેલા ગણેલા જોયો કે હા હોના દાંતેડો કહી લાયા. તે કે પેન ભાગોર એક મહારાજ આયા ને કશું કડારે ને તે કે લોઢું હોનાનું થઈ જાય કે એવું છે. તા કે હા પેલા મોટા મોટા લોકો હતા એમને ખબર પડી કે મોનું મોનું ના મોનું આ મહાત્મા પારસ મણી લઈને આવ્યા હોય એવું લાગે છે. અને એ તો જ લોઢું હોનાનું થાય, બાકી બીજાની તાકાત નહીં કે લોઢો હોના ન કરે. હોશિયાર ભણેલા ગણેલા પૈસા વાળા જે હતા પેટલાદ જેવી સિટીમાં ગયા ભંગાર વાળાને, તો ભંગાર વાળાને કે છે ભંગાર શો ભાવ છે કે કેટલું લેવાનું તા કે પડ્યું એટલું બધું ભાવ તાલ નક્કી કરીને જેટલું ભર્યું હતું એટલું બધું ટ્રક ટેમ્પો બોલાવીને મેં ભરવા માંડ્યું. વિઠ્ઠલ મહારાજ ગઈડિયા જે હતા ગઈડિયા એમણે વિચાર્યું કે મારું સારું આ લોઢું હોનાનું થઈ જાય. મહાત્મા અડારે છે. જૂના ગાડા પડ્યા હતા એના ઘણ થોડા લઈને બાટ્યા, ત્યાંના લઠ્ઠા કાઢવા માંડ્યા. બોલો છેણા થોડા લઈને એવા બાટક્યા લઠ્ઠા કાઢવા હાથ. પેલા ભંગાર લેવા હાતું મોટી મોટી સિટીઓમાં ગયા. નર્યું ભંગાર ઉઘરાઈને ઘર ગામ બાજુ આયા અને પેલા લઠ્ઠા કાઢવા વાળા લઠ્ઠા કાઢીને 4 જણા ખભે મેલીને હેડ્યા. નાનો છોકરો હતો હોમાં મળ્યો, લઠ્ઠા કાઢીને ઉચકીને આવતા હતા. એવા ભંગાર લઈને આયા. એવા કે મહારાજ કઈ બેઠા છે કે કયા મહારાજ કે પેલું લોઢું હોનાનું કરે છે. જતા રહ્યા તાકે જતા રહ્યા ને તો થોડીક વાર જ આયા તા કે એવું તકે હા તકે આ લઠ્ઠા અમે લઈને આયા એનું શું કહે. નાના છોકરાએ કહ્યું લેન ફરો. અને એ લઠ્ઠા પાછા લાયા ને તાના જે લેન ફરે છે ને હજુ લઠ્ઠા લેને જ ફરે. પેલા ભંગાર ઉઘરાઈ લાયા જો અહીં તો અહીં એ ભંગાર લેને જ ફરે. વિઠ્ઠલ મહારાજ પેલા લઠ્ઠા લેને ફરે. ચિયા લઠ્ઠા ચિયા ભંગાર ધોન રાખતા રહેજો. પાછા સંત મહાપુરુષોની માર્મિક વાણી હોય જેની અંદર કઈક મરમ પડેલો હોય. હા લોકગીત વિઠ્ઠલ મહારાજ અને ગુરુમુખ સંત વાણી જેને કહી છે એમાં ફેર છે. ગુરુ 4 મુખની બોલ્યા વાણી, એમાં 3 કલ્પિત વાણી. જીવમુખ, માયામુખ, ગુરુમુખ અને મનમુખ. કોઈ મનને મનાવવા માટે ગાય
કોઈ જીવનું કલ્યાણ કરવા ગાય, કોઈ માયા લગાડવા માટે ગાય. જ્યારે સંત વાણી જે છે, ગુરુમુખ વાણી છે જે છે, એ પોતાનું કલ્યાણ કરવા માટે ગાય. આ જીવનો ઉદ્ધાર કરી દે વિઠ્ઠલ મહારાજ. કોઈ દેખા દેખી ગાય છે, કોઈ મનમાં આવ્યું એવું ગઈ નાખે છે. બધી વાણી ગવાય છે, પણ ગુરુમુખ વાણી એ કેવી વાણી છે જેની અંદર કઈક મરમ ભરેલો પડ્યો છે, અને એ ગુરુમુખ વાણીના ઈશારે ઈશારે જે ચાલ્યા વિઠ્ઠલ મહારાજ. અને એટલે કહ્યું, ધન ગુરુ દાતા મેરા ધન ગુરુ દેવા, મારા ગુરુજીએ શબ્દ સુનાયો. ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું મારા પંડના પાસે. હા, રણુજાની અંદર રાજા રામદેવ થઈ ગયા. હે, થઈ ગયા કે ના થઈ ગયા? આખું વિશ્વ જાણે છે કે આ જગ્યા ઉપર આવો કોઈ મહાપુરુષ થઈ ગયો. અને એ કોઈ એવું કહેવાય છે કે અજમલ નો જાયો રણુજાનો રાજા હતો. એણે પરમાત્માની ભક્તિ કરી, અને ભક્તિ કરતા 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 હરજી ભાઠી નામના ભક્તને જ્યારે મળ્યા, તારે હરજી ભાઠીને કહ્યું, હરજી ભક્તિ કરવી હોય તો પહેલા અગમ ભેદને જાણો. આજની દુનિયા અગમ ભેદને જાણ્યા વગર ભક્તિ કરે છે ખરી મહારાજ? કોઈ મોનતાના પાઠ પૂરે, કોઈ બાધાના પાઠ પૂરે, કોઈ દેખા દેખી પાઠ પૂરે. ચાલે છે ભક્તિ, પણ જે રામદેવ કહેવા માંગે છે એ જ્યારે એ પ્રમાણે જ્યારે કરતા જઈએ. આગળના યુગ તો એવા હતા, એને સંત વીરલા જાણતા. અલખને જે દિયા રાજતા તે દી આરાધે ધણી મારો આવતા. અલગ ધણી ને આરાધતા દેવી, આરાધે ધણી મારો આવતા. આગળના યુગ તો એવા હતા, સંત વીરલા જાણતા. અલગ ધણી ને આરાધતા દેવી, આરાધે ધણી મારા આવતા. पति से पारणा वाता 100 वर्षे सब पण थातो हजारे परणावता।
પચીસે કારણા હતા 100 વર્ષે એનો સગ પહોંચતા રે પરણાવતા પુત્ર જન્મે અને 25 વર્ષના થાય તારે એનું પારણું બંધાય 100 વર્ષે એનું સગપણ થાય 1000 વર્ષે એનું લગ્ન થાય આ યુગ જતો રહ્યો એવું ના સમજતા આજે ચાલે લગ્ન થાય 5 વર્ષે જે જન્મે 25 વર્ષે જેનું પારણું બંધાય એવા જાજુ જીવે વિઠ્ઠલ મહારાજ આ 2-3 મહિને જન્મે એ જાજુ ના જીવે જીવે પણ ધ્યાન એટલું રાખજો કે આ ગુરુ મુખવાણી આગળની ગાયો એવી હતી આગળની ગાયો એવી હતી આથીને અનુમાનતી અનાજના જે બીજ નહોતા દૂધ પીને જીવતા આગળની ગાયો એવી હતી કે હાથીને અનુમાનતી અનાજના જે બીજ નહોતા દૂધ પીને જીવતા હતા આગેના યુગ તો એવા હતા જેને સંત વીરલા જાણતા અલગ ધણીને આરાધતા દેવી આરાધે ધણી મારા આવતા આગળના યુગ તો એવા હતા જેને સંત વીરલા જાણતા અલખ ધણીને આરાધતા દેદી આરાધે ધણી મારા આવતા અસલ નાનો
નર નારી એવા હતા ધ્યાન રાખજો અસલ ના નર નારી એવા હતા એક જ ધર્મે ચાલતા કરમ ધર્મ જેદી નોતા દ્રષ્ટિએ ફળ આવતા અસલના નારી એવા હતા એક જ ધર્મે હાલતા કરમ ધર્મ જેડી નોતા દ્રષ્ટિએ ફળ આવતા આગે નાહીરના એવા હતા આગે નાહીરના એવા હતા શ્રીફળ ને અનુમાનતા ચાંદ સૂરજ જેડી નોતા હીરાના પ્રકાશ હતા આગળ ના હીરલા એવા હતા શ્રીફળ ને અનુમાનતા ચાહતો સૂરજ તેથી નોતા હીરાના પ્રકાશ હતા